નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ દ્વારા કેન્ટીન પર આદલસર રોડ તરફ આવેલા ઉગમના દરવાજા પાસેથી દારૂ પીધેલી હાલતમાં એકને ઝડપી લીધો। હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને લખતર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર ધોંસ વધારી સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે। આગામી ચોમાસાની ઋતુમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને સુરનગર જિલ્લામાં દારૂ પીતા, દારૂ વેચતા, જુગાર રમતા, જુગાર રમાતા ઈસમોને શોધી કાઢવા એક્શન પ્લાન બનાવવો, તેમને ઝડપી લઈ ભારતીય સંહિતા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવી। આથી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ સંજયભાઈ ઘાઘરેટિયા અને એમડી પઢેરિયા લખતર ગામના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ ઉગમના દરવાજા પાસે કેન્ટીન પર આદલસર રોડ તરફથી એક વ્યક્તિ લથડિયા ખાતો બકવાસ કરતો આવી રહ્યો હતો। આથી તેને તેનું નામઠામ પૂછતા તેને થોદરાતી જીભે પોતાનું નામ રામજીભાઈ નાગરભાઈ જખવાડિયા રહે કુંભાર શેરી ઉગમના દરવાજા બહાર કેન્ટીન પર પાસે આદલસર રોડ થોદરાતી જીભે બતાવતા તેને લખતર પોલીસમાં લાવી નામદાર કોર્ટ દ્વારા કોરોના અંતર્ગત જાહેર કરવામાં આવેલ ગાઈડલાઇન્સ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે સંજયભાઈ ઘાઘરેટિયાએ પ્રોહિબિશન એક્ટ 66(1)B 85 મુજબ કેસ દાખલ કરાવતા તપાસ એમડી પઢેરિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે।